અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું। અત્યાર સુધીમાં 5 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં રાજસ્થાનના 2, ભાવનગરના 2 અને મધ્યપ્રદેશના 1નો સમાવેશ થાય છે। સન્માન સાથે મૃતદેહોને પરિવારોને સોંપાયા છે। સિવિલ હોસ્પિટલ પર 80 તબીબોની ટીમ રાત દિવસ કરી રહી છે કામ। ગાંધીનગર, આણંદ અને નડિયાદના પીએચસી, સીએચસી તબીબો ખડે પગે છે। મૃતદેહોની ઓળખ થાય તે મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે। સીધા રવિ પાસે જઈશું। રવિ, ડીએનએ ટેસ્ટ થકી મૃતદેહોને ઓળખવા માટેની કામગીરી અત્યારે ચાલી રહી છે। આટલા કલાકોનો સમય વીત્યો છે, કેટલા મૃતદેહોની ઓળખ થઈ છે, કેટલાને સોંપવામાં આવ્યા? તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી કયા પ્રકારની હલચલ સામે આવી રહી છે, રવિ? નિધિ, વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ અને તેમાં 242 જેટલા મુસાફરો ક્રૂ મેમ્બર સાથે બેઠા હતા, તેમાંથી 241 લોકોના મૃત્યુ થયા છે અને એક મુસાફરનો આબાદ બચાવ થયો છે। જ્યારે અનેક લોકો જે હોસ્ટેલમાં ત્યાં હતા, વિદ્યાર્થીઓ સાથે જે ત્યાં આસપાસના લોકો રહેતા હતા, તેમાંથી પણ લોકોના મૃત્યુ થયા છે। સત્તાવાર આંકડો હજુ સુધી કોઈ આવ્યો નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે 290થી પણ વધારે લોકોના મૃત્યુ આ ઘટનામાં થઈ છે। અત્યારે અમે આપ જોઈ શકો છો કે બીજે મેડિકલ કોલેજના જે કસોટી ભવન ખાતે જે જવાનો રસ્તો છે કે જ્યાંથી ડીએનએ સેમ્પલ મૃતકોના પરિવારજનોને લેવામાં આવી રહ્યા છે, ત્યાં અમે ઉપસ્થિત છે, જ્યાં હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે। ગઈકાલથી જ તેઓ સમગ્ર હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હોય કે પછી જે પીએમ રૂમ હોય, તમામ જગ્યા પર જે છે તે પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, સાથે જ દીવ અને દમણના જે પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ, તેઓ પણ અહીંયા આવ્યા છે। કારણ કે અલગ અલગ શહેરના, અલગ અલગ જે રાજ્યોના, અલગ અલગ દેશોના જે મુસાફરો છે ત્યાં અમદાવાદથી લંડન જનારી ફ્લાઇટમાં બેઠા હતા અને આ દુર્ઘટનામાં તેઓ મૃત્યુ પામ્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે અને તેમના પણ મૃતદેહનું જે ઓળખ છે તે ડીએનએ પરીક્ષણથી કરવામાં આવશે, તે પ્રકારની વાત અહીંયાથી જાણવા મળી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે અંદર કઈ રીતના ખૂબ મોટી સંખ્યામાં ચહલપહલ દેખાઈ રહી છે, પોલીસનો કાફલો છે અને ત્યાં જે ડીન રૂમ છે, ત્યાં ડીન રૂમમાં અધિકારીઓ સાથે, જે તબીબોની ટીમ સાથે બેઠક કરવામાં આવી રહી છે। બેઠક કરીને જે કેટલા લોકોના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે, કેટલા મૃતદેહો સાથે મેચ કરવામાં આવ્યા છે, શું પ્રક્રિયા ચાલી રહી છે, તે તમામ વિગતો ગૃહ રાજ્યમંત્રી અને તમામ જે લોકો છે તે મેળવી રહ્યા છે। જે વિગત અત્યારે જાણવા મળી છે તે મુતાબિક સિવિલ હોસ્પિટલમાંથી 5 જેટલા જે મૃતદેહો છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। જેના ડીએનએ સેમ્પલ કરવાની તજવીજ છે, તેવા એક પણ મૃતદેહ હજુ સુધી આપવામાં નથી આવ્યા, પરંતુ જેની ઓળખ થઈ ગઈ છે, પરિવારે જેને ઓળખી લીધા છે, તેમને પૂરા સન્માન સાથે તેમના પરિવારજનોને તે મૃતદેહો પરત આપવામાં આવ્યા છે। 2 રાજસ્થાનના પરિવારના મૃતદેહ છે, એક મધ્યપ્રદેશનું છે, સાથે જ કેટલાક જે સ્ટુડન્ટ છે કે જે આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા, તેમના મૃતદેહ પણ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ આજે ડીએનએ રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે પરિવારજનોનો, મૃતકોના, તેનો રિપોર્ટ 3 દિવસની અંદર આવશે, તે પ્રકારની માહિતી મળી રહી છે અને 3 દિવસથી પણ વધારે સમય લાગી શકે છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં સેમ્પલ અહીંયા કલેક્ટ કરવામાં આવ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે પરિવારજનો સતત ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે ત્યારથી લઈને અત્યાર સુધી તેમના પરિજનો કોણ છે, કયા ડેડ બોડી તેમના પરિજનની છે, તેની રાહ જોઈને બેઠા છે, કારણ કે તેમના અંતિમ સંસ્કાર પણ કરવા છે અને 72 કલાક બાદ જ્યારે ડીએનએનો રિપોર્ટ આવશે ત્યાર પછી એક બાદ એક પરિવારજનોને મૃતદેહોની સોંપણી કરવામાં આવશે। પરંતુ એક વાત નક્કી છે કે આ કરુણ ઘટના જે બની છે તેને લઈને જે સતત રાજ્ય સરકાર જે છે તે સતત સિવિલ હોસ્પિટલ હોય, ઘટના સ્થળ હોય કે પછી અન્ય સ્થળ હોય, ત્યાં તમામ જગ્યા પર કોઈપણ મૃતકોના પરિવારજનોને મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરી રહી છે। અહીંયા જો વાત કરવામાં આવે તો એક હેલ્પ ડેસ્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં દૂરથી કોઈ જો મૃતકના કોઈ પરિજન આવ્યા હોય તો તેને રોકાવાની વ્યવસ્થા, તેમના માટે જમવાની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। સમાજસેવી જે સંસ્થાઓ છે તેઓ પણ સિવિલ હોસ્પિટલમાં મોજૂદ છે અને કાલથી જ ખડે પગે રહીને તેઓ પણ પ્રશાસનને, તંત્રને મદદરૂપ થઈ રહ્યા છે। એટલે થોડીક જ વારમાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી અને સમગ્ર ટીમ જ્યારે બીજે મેડિકલ કોલેજની બહાર નીકળશે ત્યારે તેઓ મીડિયા સાથે બ્રીફ કરશે, તે પ્રકારની પણ માહિતી મળી રહી છે। અત્યાર સુધી સત્તાવાર કોઈ આંકડો નથી આપ્યો,
શું ગૃહ રાજ્યમંત્રી કોઈ સત્તાવાર આંકડો આપે છે, આરોગ્ય મંત્રી કોઈ સત્તાવાર આંકડો આપે છે, તે પ્રકારના અહીંયા જે વાત છે તે તમામ લોકો જાણવા માટે આતુર છે. સાથે જ જે DNA સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે તે અત્યારે પણ કાર્યવાહી ચાલુ છે. સતત ગઈકાલથી તબીબોની જે ટીમ છે તે અહીંયા DNA સેમ્પલ જે પરિવારજનો છે મૃતકોના તેમના કલેક્ટ કરી રહી છે. જી નિધિ.